પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જથ્થો જપ્ત કરાયો. સુરતમાં એપીએમસીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો 10 લાખ રૂપિયાની કિંમતનું લસણ જપ્ત કરાયું. માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત એપીએમસી સુધી પણ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચી ચૂક્યું છે. સુરત એપીએમસીમાં હરાજી માટે લાવવામાં આવેલું 2150 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો. હાલ લસણના ભાવ આસમાને હોય અને ચાઇનીઝ લસણ સસ્તું મળતું હોય કેટલાક વેપારીઓ તે લાવીને અહીં વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે. સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું. સુરત એપીએમસીમાં વેચાણ અર્થે મૂકવામાં આવેલા લસણ પર સ્ટાફની નજર પડી હતી. એપીએમસીના સ્ટાફને શંકા જતાં તેમણે તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કરતા ચાઇનીઝ લસણ હોવાનું માલુમ પડતા તમામ 43 ગુણી 2150 કિલો જપ્ત કરી દીધી હતી અને જેની અંદાજિત કિંમત 10 લાખ રૂપિયા થાય છે. બાહુભાઈ શેખ, કાંદા બટાકા અને સૂકા લસણના વેપારી, સુરત એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટર. છેલ્લા 8-10 મહિનાથી લસણના ભાવો જે પ્રમાણે વધી ગયા છે એના લીધે અત્યારે ચાઇનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં પણ ઘૂસી રહ્યું છે. હવે એ પોર્ટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે, પરંતુ આ લસણ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. અને ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી આપણા ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ન મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે. તો અત્યારે આપણા ખેડૂતોને આ લસણની જો એન્ટ્રી થઈ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે. અને આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું એનું અમે તપાસ કરતા એ ચાઇનીઝ લસણ હતું જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે. અને અમે અમારી એપીએમસીમાં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ. શું ફરક બંનેમાં દેશી? જો આમ જોવા જોઈએ તો હવે ચાઇનાની દરેક વસ્તુમાં ફરક તો હોય જ છે, દેખાવમાં સારું હોય છે પરંતુ એમાં તીખાશ નથી હોતી અને જે આપણા લસણમાં ટેસ્ટ હોય તે કોઈ પણ રીતથી એ ટેસ્ટ હોતા નથી, પણ દેખાવમાં સારું હોવાના કારણે લોકો એના તરફ આકર્ષાય છે. પરંતુ એક વેપારી તરીકે મારી સલાહ છે કે એ લસણનું આપણે ઉપયોગ ન કરીએ તો સારું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.